નામ? અનુપભાઈ મથુરાદાસ રૂપારેલ. આજે શું થયું છે તમારા દીકરા સાથે? આજે અમારે વેપારી આશીષ શાહ સિટી માર્કેટમાં એ મારા સન જોડે બધું જોબર કરાવે છે, પણ છેલ્લે લાસ્ટમાં એ 5 મહિના ત્યાં હિસાબ કરતો નથી. હિસાબ કરાવી અને મારા સનને એટલો બધો હોશમાં લઈ લીધો છે કે એના હોશ જ થઈ ગયો છે. અને એણે એમ કીધું કે તારો હિસાબ ફાઇનલ થઈ ગયો, હું તને 17 લાખ તારી પાસે માગું છું, છતાં પણ તારે 10 લાખની જરૂર હોય તો હું તને આપું છું. અને 27 લાખમાં મારા સનની સિગ્નેચર લઈ લીધી. સેકન્ડ ડે જ્યારે મારો સન જ્યારે પૈસા લેવા ગયો એ કે એ તો મેં તને કાલે રાત્રે જ આપી દીધું. આજે તમારા દીકરાએ અને તમારી પત્નીએ અમે 3 જણા આજે સવારે એણે શનિ રવિ આવવાનું કીધું હતું, પણ એ અમને ખબર જ હતી કે આવવાનો નથી. એને પૈસા દેવાનું કોઈ એને આપવા જ નથી. બરાબર. હવે એણે બીજા બધા માણસો બધા રાખેલા છે બધા. એ એમ કહેવા માગે છે અમે અંદર ખાને જવા માંડ્યો, એના મોઢેથી સાંભળવા નથી પડતું. એ કે એ લોકોને કયો, કારણ કે એની પાસેથી આપણે 3 કરોડ લેવાના. હવે એ એમ કહે છે કે એને 50 કરોડમાં આપણે સેટલમેન્ટ કરી લઈએ. અમારે એવું કરવું, અમારે કાગળિયા તું રજૂ કર. તમારા દીકરાનું નામ? કાગળિયા જો રજૂ કરે ને એટલે આપણું બધું ક્લિયર થઈ જાય. મારા છોકરાનું નામ છે અક્ષિત અનુપભાઈ રૂપારેલ, મારા વાઈફનું નામ છે રીટાબેન અનુપભાઈ કઈ રૂપારેલ. જગ્યાએ દવા પીધી? અમે રહીએ છીએ અશ્વિની કુમાર ગૌશાળાની પાછળ રાજ રેસિડેન્સી, રૂમ નંબર 305. દવા ક્યાં પીધી એટલે? દવા અમે આજે એ લોકો 2 દિવસ ત્યાં જવાબ ન દીધો. શનિ રવિ અમારો ફોન પર રિસીવ ન કર્યો એટલે અમે સામેથી ગયા કે ભાઈ આપણે હિસાબ તો કરી લઈએ. અમારી પાસેથી આ બધા જે લેણિયા છે એ સવારે 8 વાગે આવી જાય છે, રાત્રે 11 વાગે જાય છે. હવે અમારે હિસાબ કરવો કેમ કરવો? હવે કોઈ પણ 4 જણા ના આવ્યા હોય તો એને અડધી પોણી કલાક ફોન ચાલે છે. એ એમ કે ભાઈ તારો હિસાબ જે તે હોય તું અમને કાં ચેક આપી દે, કાં કોઈ તો પંચ નહીં મિલે એને તું બાહેંધરી આપી દે. પણ અમારી પાસે જે પૈસા નથી જ કોઈને દેવા માટે. અમારા ઘરમાં અત્યારે 2-5 હજાર રૂપિયાની સગવડ નથી. અમે ઠીક છે કે મારો સનને પહેલેથી 4 મહિનાનું રાશન નાખી દે છે, તો હવે અમારે કરવાનું શું? અમારો છેલ્લો ઓપ્શન હતો કે આપણે એની દુકાન જાય. તમને જાણ હતી કે એમના ખીચામાં દીવા છે? તમને જાણ હતી કે એમના ખીચામાં દવા છે કે એવું? કાંઈ કોઈ જાતની જાણ નહોતી. અમને પાણીની બોટલ છે, પણ એ જ્યારે એને મારા વાઈફ આશીષ શાહને એણે ફોન કર્યો, એના જીપે દુકાનનો માણસ 2-3 માણસો છે, તો કે હું કલાક પછી આવું છું. એટલે હવે મારા શાંતિ રહેવાનું નહીં, એ કલાક પછી આવશે જ નહીં. એને એવું ડાઉટ થઈ ગયો કે આવશે જ નહીં. એને ખબર છે કે મારી દુકાને 3 જણા એવું એનો રિપ્રેઝેન્ટેટિવ તો કહી દે ને કે ભાઈ એના મમ્મી એના પપ્પાને બધા આવ્યા છે. બરાબર. એટલે એણે કીધું કે હું કલાક પછી આવું છું. એ આવવા માટે તૈયાર જ હતો, અને આવું થયું એટલે એ ના આવ્યું. હવે પછી મારા સન એકદમ ગભરાઈ ગયેલો, કારણ કે અત્યારે 15 થી 20 જણા અમારી માથે કે તું અમને આ પ્રમાણે લખી દે, ચેક આપી દે. તો હવે અમારે લાસ્ટ શું કરવું? અમે એના માટે હિસાબ માટે કહેતા, પણ મારા સનની જે બેગમાં આ બોટલ હતી એ અમને ખ્યાલ હતો નહીં. એટલે એ હું બહાર ઊભો હતો, ગેટની કાચનો દરવાજો. એટલે મેં કીધું મારા વાઈફને 2 વાત કરે છે, ત્યાં તો મારા સને બોટલ કાઢી અને સીધો એને ઇફેક્ટ થઈ ગઈ, એ સીધો પડી ગયો. પછી કઈ જગ્યાએ લાવ્યા છો અને કેવી હાલત છે? ડોક્ટર શું કહે છે? એની હાલતમાં આપણી પાસે મેં ફોટા પાડેલા છે. ત્યાંથી વેપારી કીધું કે કાકા તમે છે ને પહેલાં આનું ટ્રીટમેન્ટ કરો, પૈસાનું અમે લડી લેશું, તમારે જે હોય છે અમે લડી લેશું, આને પહેલાં તમે બચાવની કોશિશ કરો. પછી મારા વાઈફે જલ્દી એના બોટલ લઈ લીધી, એ પોતે પણ બોટલ ભેગું. પછી મારા મોટે એને બોટલ નાખી એટલે મેં કા કરી દીધો. કોઈ 3 જણા જો પી લેશો તો જવાબ કોણ આપશે? તમે આવો, પોલીસ ખાતાવાળા આવે, તો આ બધું અમે પહેલે ચાલો તો જવાબ કોણ આપશે? શું માંગ છે તમારી? અમને આમાંથી વેપારીને તમને કહીને અમને સોલ્યુશન કરાવો. એક જ વસ્તુ, એના ડોક્યુમેન્ટ્સ રજૂ કરો. 5 મહિના છે, 10, 11, 12, પહેલો, બીજો ને ત્રીજો હજી ચાલુ છે. જ્યાં સુધીનું કામ કરવું ત્યાં સુધીનો અમને હિસાબ કિતાબ. એને આપણે ચલણ આપેલા હોય છે, એ ચલણની રજૂઆત કરે. અને ચેક આપણે એણે 98,530ને આપણે એને 10 ચેક આપેલા છે. એમાં એણે આગળ ક્યાંય 1 ક્યાંય 8, ક્યાંય 9, એટલે ચેક બધાએ
બાઉન્સ થયા બેંકવાળા તો રિસીવ કરે નહીં, એ શું કરે સિગ્નેચર ડિફર. પણ આ બધું 48 કલાક પહેલાં હતું. અમે ગઈકાલે બેંકમાં જ ગયા હતા, મારો સંજો હતો એ કે અર્થિત આજે વાર લાગશે, આવતીકાલે જાઓ એટલે આખું સ્ટેટમેન્ટ અમને આપી દે. એ સ્ટેટમેન્ટમાં બધું આવી જશે.